બાઇબલની અંદરથી પિત્તરનો પહેલો પત્ર 5મો અધ્યાય પહેલો પિત્તર પહેલો પિત્તર 5મો અધ્યાય આપણે વાંચીએ તેની પહેલી કલમથી લઈને 11મી કલમ સુધી. તમારામાં જે વડીલ છે તેઓનો હું સાક્ષી કરીશ તથા ખ્રિસ્તના દુઃખોનો સાક્ષી તથા પ્રગટ થનાર મહિમાનો ભાગીદાર છું. એથી તેઓને વિનંતી કરું છું કે જેમનું જે ટોળું તમારામાં છે તેનું પદવી પાલન કરો. અધ્યક્ષનું કામ પડ્યાથી નહીં પણ ખુશીથી કરો. નીચા લોકોને સારું નહીં પણ હોશથી કરો. વળી તમને સોંપેલા ટોળા પર ધણી તરીકે નહીં પણ તમે તે ટોળાને આદર્શ થાઓ. જ્યારે મુખ્ય ગેડા બાળક પ્રગટ થશે ત્યારે મહિમાનો કદી પણ કરમાઈ ન જનાર મુગટ તમને મળશે. એ જ પ્રમાણે જુવાનો તમે વડીલોને આધીન થાઓ અને તમે સગળા એકબીજાની સેવા કરવાની સારું નમ્રતા પહેરી લો. કેમ કે દેવ ગર્વિષ્ઠોની વિરુદ્ધ છે પણ તે નમ્ર માણસો પર કૃપા રાખે છે. એ માટે દેવના સામર્થ્ય હાથ નીચે તમે પોતાને નમાવો કે તે તમને યોગ્ય સમયે ઉચ્ચ પદે મૂકે. તમારી સર્વ ચિંતા તેના પર રાખો કેમ કે તે તમારી સંભાળ રાખે છે. સાવચેત થાઓ, જાગતા રહો કેમ કે તમારો વૈરી શૈતાન ગાજનાર સિંહની પેઠે કોઈ મળે તેને ગળી જવાને શોધતો ફરે છે. તમે ઈશ્વરમાં દ્રઢ રહીને તેની સામા થાઓ કેમ કે પૃથ્વી પરના તમારા ભાઈઓ પર એ જે પ્રકારના દુઃખો પડે છે તે તમે જાણો છો. સર્વકૃપાનો દેવ જેણે ખ્રિસ્તમાં તમને પોતાના સર્વકાળના મહિમાને સારું બોલાવ્યા છે તે પોતે તમે થોડી વાર સહન કરો ત્યાર પછી તમને પૂર્ણ સ્થિર તથા બળવાન કરશે. તેને સદા સર્વકાળ સત્તાનો ઈશ્વર પિતાના વચન આપણા માટે તો સદા આશીર્વાદિત છે અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે. બાઇબલનું વચન કે છે કે તમે સત્ય જાણશો અને સત્ય એ તમને કરશે. ઈશ્વર આપણો અદ્ભુત છે અને આપણા જીવનમાં અદ્ભુત કાર્ય કરે છે અને ઈશ્વર જેમના વચનો વાંચીએ તો ખબર પડે કે ઈશ્વર એ યોજનાના બનાવનાર ઈશ્વર છે અને ઈશ્વર આપણા માટે એમના લોકોના માટે ઈશ્વર એક યોજના બનાવે છે અને ઈશ્વર એ યોજના જે છે એ પરિપૂર્ણ કરે છે. અને ઈશ્વર એમણે યુસુફ માટે યોજના બનાવી કે યુસુફને એક ઉચ્ચ પદ પર લઈ જવામાં આવે અને ઈશ્વરે એ પોતાની યોજના એ યુસુફના જીવનની અંદર એ પરિપૂર્ણ કરી. એમ જ ઈશ્વર ઘણા બધા લોકો માટે એમણે યોજનાઓ બનાવી અને યોજનાઓ જે છે એ ઈશ્વરે પરિપૂર્ણ કરી. તો આપણા ઈશ્વર જે છે એ આજે પણ એમના લોકોના માટે એ યોજના બનાવે છે અને ઈશ્વર એ યોજનાઓ બનાવીને એને પૂરી કરવા ચાહે છે કે જેથી કરીને ઈશ્વર પોતે મહાન છે અને જેઓ એમને માને છે તેઓના જીવન દ્વારા એ લોકોના દ્વારા ઈશ્વર બતાવી આપવા માંગે છે કે હું એક જ ઈશ્વર છું અને હું એ મહાન ઈશ્વર છું. પરંતુ પ્રભુની યોજના જે છે એ તાત્કાલિક દેખાતી નથી અને તરત એ યોજનાનો અનુભવ જે છે એ સામાન્ય વિશ્વાસીઓને એ ખબર પડતી નથી કે ઈશ્વરની યોજના મારા જીવનમાં શરૂ થઈ છે કે ઈશ્વરની યોજના એ મારા જીવનમાં પ્રગટ થઈ છે કે મારા જીવનમાં ઈશ્વરની યોજના ચાલી રહેલી છે. એ સામાન્ય વિશ્વાસીઓને એ ખબર નથી પડતી અને ઘણી વખત માણસ જે છે એ નિરાશામાં જતું રહે, માણસ જે છે એ હતાશામાં જતું રહે અને માણસને એવું લાગે કે મારામાં હવે જીવન જેવું એ કંઈ રહ્યું નથી. એક બેન અને એમના પતિ એમને બહુ જ હેરાન કરે. રોજે વ્યસનમાં રહેવાનું, પોતાની મોજ મસ્તીમાં રહેવાનું, પત્નીને હેરાન કરવાની. પત્ની સહન કરીને થાકી ગયા અને ઈશ્વરના વચનો વાંચીને પ્રાર્થનાઓ કરીને જાણે કે ધરાઈ ગયા અને એમ કે હવે કોઈ કશું મારું નથી કરી શકતું અને મારા જીવનમાં કંઈ જ થવાનું નથી. અને એમને વચનથી સમજાવવામાં આવ્યા કે ઈશ્વર આપણા માટે યોજનાઓ બનાવે છે અને ઈશ્વર યોજના બનાવીને એ યોજના પરિપૂર્ણ કરે છે. ઈશ્વરની એવી યોજના નથી કે ઈશ્વર ફક્ત તમને એકલાને સ્વર્ગની અંદર લઈ જાય, પણ ઈશ્વરની યોજના છે કે તમારા પતિને પણ લઈ જાય. ઈશ્વરની યોજના છે કે તમારો પતિ પણ બચી જવા પામે અને માટે જ ઈશ્વરે તમારા જેવી સ્ત્રીને એમના હાથમાં મૂકી દીધી છે. જો એવું ના હોત તો કદાચ કોઈ એવી સ્ત્રી આવત
કે લડાઈ ઝઘડો કરત અને કદાચ છૂટા પડી જાય તે લોકો, પણ તમે કે જે સહન કરી શકે છે એ સ્ત્રીને ઈશ્વર કેમ આ જગ્યા પર ગોઠવ્યા? ચોક્કસ ઈશ્વરની યોજના છે અને ઈશ્વર તમારા દ્વારા તમારા પતિને બચાવી લેવા ચાહે છે. અને એવી રીતે એમને ઉત્તેજન આપવામાં આવ્યું, ઈશ્વરની યોજના વિશે ખ્યાલ આપવામાં આવ્યો અને એ બેન એ યોજનાને આધીન થયા અને ઈશ્વરના વચનો માનવા લાગ્યા અને બસ એક જ પ્રાર્થના કરવા લાગ્યા કે ઈશ્વર મારા પતિને બચાવો. અને ઈશ્વરે ધીરે ધીરે એમના પતિના જીવનની અંદર કાર્ય કર્યું અને આજે બંને સંપીને એ લોકો સારી રીતે એ લોકો રહી શકે છે. એટલા માટે કે યોજના ઘણી વખત માણસોને નથી સમજ પડતી અને લોકોને એવું થાય કેમ મારા જીવનમાં દુઃખ, કેમ મારા જીવનમાં મુસીબત, કેમ મારા જીવનની અંદર તકલીફ. અને ઈશ્વરની યોજના માણસ સમજી નહીં શકવાના કારણે એ નિરાશ થઈ જાય, એ વ્યક્તિ હતાશ થઈ જાય. જ્યારે ઈશ્વરે મૂસાને પસંદ કર્યા ત્યારે મૂસા 80 વર્ષના, મૂસા જ્યાં સુધી 40 વર્ષના થયા અને ફારૂનના ઘરમાં રહેતા હતા, ફારૂનની દીકરીનો પુત્ર ગણાતા હતા, ત્યાં સુધી ઘણું બધું કરી શકત અને ત્યાં સુધી પ્રભુ પણ એમનો ઉપયોગ ઘણો બધો કરી શકત. અને જો પ્રભુ એમને બહુ જલ્દી ફારૂન રાજાની જગ્યા પર બેસાડી દે અને પછી મૂસાને કહે અને મૂસા બધા ઇઝરાયલ પુત્રોને છોડી દે, કોઈ ચમત્કાર કરવાની જરૂર ના પડત અને કોઈ પ્રથમ જની ત્યાં મરત નહીં અને ઇઝરાયલ પુત્રો જે છે લોકો ચૂપચાપ કદાચ ત્યાંથી નીકળી જતા, એવું બની શકત. પરંતુ પ્રભુએ કંઈ એવું નથી કર્યું કામ અને પ્રભુએ કંઈક અલગ યોજના બનાવી અને એ યોજના એવી હતી કે ઈશ્વર મૂસાને પસંદ કરે અને ઈશ્વર મૂસાને પસંદ કરીને એવી રીતે ઇઝરાયલ પુત્રોને બહાર કાઢે કે આખી દુનિયા જાણી શકે કે ઇઝરાયલનો દેવ એ જ એક ઈશ્વર છે, એ જ જીવતો દેવ છે, એવું લોકોને જાણવામાં આવે. અને માટે ઈશ્વરે અદ્ભુત કાર્ય કર્યું. મૂસા 80 વર્ષના થયા ત્યારે ઈશ્વરે એમને પસંદ કર્યા અને ત્યાર પછી ઈશ્વરે એમને પોતાનું કામ કરવા માટે લગાડ્યા. અને મૂસા જે છે એ તો નાનપણથી વિશ્વાસી. મૂસા જે છે એમને બચપણથી એમના મમ્મીએ એ જ્ઞાન આપેલું હતું કે એ ઇઝરાયેલી છે અને એ જીવતા દેવને માનનાર લોકો છે. અને એટલે મૂસા જે છે એ શરૂઆતથી જ એ વિશ્વાસની અંદર એ મોટા થતા ગયા. એણે મિસ્ર છોડ્યું તો એનું કારણ પણ એ જ હતું વિશ્વાસ કે મિસ્રનો દ્રવ્ય ભંડાર મળે, પુષ્કળ સોનું ચાંદી મળે, ફારૂન રાજાનું પદ મળે, પણ જો ઈશ્વર ના મળે તો પછી શું ફાયદો? એના કરતાં મને તો ઈશ્વર જોઈએ છે. આના માટે મૂસા એ તો ઈશ્વર પરના વિશ્વાસને કારણે મિસ્ર દેશને છોડીને, ફારૂનનો મહેલ છોડીને, ફારૂનની દીકરીનો પુત્ર ગણાવવાનું પડતું મૂકીને ઈશ્વરના લોકોની સાથે નિંદા સહન કરવા માટે એ તો ત્યાંથી નીકળી ગયા અને એ મિદ્યાન દેશની અંદર જેને રહ્યા એક સામાન્ય માણસ તરીકે અને ત્યાં એમણે લગ્ન કર્યું અને ત્યાં ઘર જમાઈ બનીને એ 40 વર્ષ સુધી ત્યાં રહ્યા. ઈશ્વરે ત્યાં 40 વર્ષ પછી એમને પસંદ કર્યા અને ઈશ્વરે એક યોજના બતાવી કે ઇઝરાયલ પુત્રોને છોડાવવાના માટે હું આકાશમાંથી હું નીચે ઉતર્યો છું. અને મૂસા એ યોજનાને આધીન થયા અને મૂસા આ યોજનાને આધીન થયા તો ત્યાર પછી 40 વર્ષ સુધી મૂસાએ જે ઇઝરાયલ પુત્રોની સેવા કરી, મૂસા જે ઇઝરાયલ પુત્રો લઈને 40 વર્ષ સુધી ચાલ્યા, એ જો બધા બનાવો આપણે વાંચીએ તો એ બનાવો મૂસા માટે બહુ જ કપરા હતા. કારણ કે કંઈ પણ પ્રશ્ન આવે અને ઇઝરાયલ પુત્રો મૂસાને જ પકડે, તે અમને છોડાય, તે અમને છોડાય, તું અમને પાણી આપ, તે અમને છોડાય, તું અમને ખાવાનું આપ, તે અમને છોડાય, તું અમારા માટે કંઈક મટનની વ્યવસ્થા કર. અને એમ એ લોકો વારે ઘડે મૂસાની વિરુદ્ધ ઉઠતા હતા. એટલે સુધી કે ધીરે ધીરે ઇઝરાયલ પુત્રો પણ વિશ્વાસ કરવા લાગ્યા, એ લોકો પણ આત્મામાં વધવા લાગ્યા અને આત્મામાં વધ્યા પછી એ લોકોને પણ અભિમાન આવવા લાગ્યું કે હવે અમને મૂસાની શી જરૂર છે અને હવે તો મૂસા જે કામ કરે છે એવું તો અમે પણ કરી શકીએ છીએ. મૂસા જોડે ઈશ્વર વાત કરે છે તો અમારી સાથે પણ કરે છે. અને લોકો ફરીને એકવાર મૂસાની વિરુદ્ધમાં આવવા લાગ્યા અને મૂસાની વિરુદ્ધમાં આવીને એ લોકો કહેવા લાગ્યા કે મૂસા તું તારી જાતને મોટો કેમ બનાવે છે? અમે પણ તારા જેવા છે, અમે પણ પવિત્ર લોકો છે, અમારી સાથે પણ ઈશ્વર વાત કરે છે. પણ જો મૂસાનું જીવન આપણે જોઈએ તો મૂસા દરેક વખતે એ લોકોની સાથે બહુ નમ્રતાથી વાત કરે. મૂસા એ બધા સાથે નમ્રતાથી વાત કરે અને મૂસા ઈશ્વર પાસે જાય અને ઈશ્વર પાસે જઈને મૂસા કહે કે ઈશ્વર આ લોકોની પાસે પાણી નથી, આ લોકોને પાણી આપો. ઈશ્વર આ લોકોની પાસે ખાવાનું નથી, તેમાં લોકોને ખાવાનું આપો. અને જ્યારે જ્યારે ઇઝરાયલ પુત્રો કંઈ પાપ કરે
અને એ લોકોની અંદર કંઈક મરકી ફેલાઈ જાય તો મૂસા જે છે એ મરકી અને ઇઝરાયલ પુત્રોની વચમાં આવીને ઊભા થઈ જાય અને પછી ઈશ્વરને પોકાર કરે, ઈશ્વર આ બધા લોકોને બચાવેલો, હું વચ્ચે આવ્યો છું. અને મૂસા એ પોતાના લોકોને બચાવવા માટે એ બધાની વચમાં આવી જાય. મૂસાની પરિસ્થિતિ બહુ કપરી હતી. મૂસા જે હતા એ મૂસાનો જીવન બહુ વિપરીત પરિસ્થિતિઓની અંદર પસાર થતું હતું. પરંતુ મૂસાને જોઈએ તો મૂસા બહુ નમ્રતાથી એ આગળ ને આગળ એ વધતા જતા હતા. અને એક વાર તો જ્યારે હારૂન અને મરિયમ મૂસાની સામે થયા ત્યારે ઈશ્વરે કીધું કે મૂસા પૃથ્વીની પીઠ પર સર્વ લોકો કરતા એ તો નમ્ર છે કે અને જો કોઈ તમારી મધ્ય પ્રબોધક પેદા થાય તો હું યહોવા હું એ લોકોની સાથે સપનામાં વાત કરીશ. હું યહોવા એ લોકોની સાથે હું તો દર્શનમાં વાત કરીશ. હું યહોવા એ લોકોની સાથે ભેદ ભરેલી વાત કરીશ. પરંતુ હું મૂસાની સાથે તો ડાયરેક્ટ મોઢામોઢ વાત કરીશ. એમ ઈશ્વરે મૂસાની તરફદારી કરી અને મૂસાની સાક્ષી આપી કે મૂસા જેવો નમ્ર એ પૃથ્વી પર બીજો કોઈ જ નથી. મૂસા જે છે એ જ પ્રમાણે નમ્રતાથી એ આગળ ને આગળ એ વધતા ગયા. ઘણી વખત લોકો એમની વિરુદ્ધમાં પડ્યા, પરંતુ મૂસા જે છે એ આગળ ને આગળ વધતા ગયા અને એમણે એમની સામે આવેલા પરીક્ષણો અને પરીક્ષાઓ એ દરેકનો દ્રઢતાપૂર્વક એમણે સામનો કર્યો અને દ્રઢતાપૂર્વક એ આગળ અને આગળ એ વધતા ગયા. અને ખરે બાઇબલની અંદર લખવામાં આવેલું છે. આપણે છે હિબ્રુનો પત્ર 11મો અધ્યાય 26-27 મિસરમાંના દ્રવ્યો ભંડાર કરતા ખ્રિસ્તની સાથે નિંદા સહન કરવી એ સંપત્તિ અધિક છે એમ તેણે માન્યું, કેમ કે જે ફળ મળવાનું હતું તે તરફ જ તેણે લક્ષ્ય રાખ્યું. વિશ્વાસથી તેણે મિસરનો ત્યાગ કર્યો. રાજાના ક્રોધથી તે બીતો નહીં, કેમ કે જાણે તે અદ્રશ્યને જોતો હોય એમ તે અડગ રહ્યો. બાઇબલનું વચન કહે છે કે મૂસા જાણે અદ્રશ્યને જોતા હોય એમ અડગ રહ્યા. મિસરના દ્રવ્ય ભંડાર તરફ પોતાનું લક્ષ્ય રાખ્યું નહીં, પરંતુ જાણે એમને કશુંક દેખાતું હોય, કંઈક દૂર દૂર એમને કંઈક દેખાતું હોય, કંઈક અદ્રશ્ય વસ્તુ, પરંતુ છતાં એ બહુ મૂલ્યવાન વસ્તુ હોય એવી કોઈ વસ્તુ જાણે કે જોઈ રહેલા હતા. અને એ અદ્રશ્ય વસ્તુને જોઈને એમણે પોતાનો રસ્તો જે છે એ પોતાનો રસ્તો દ્રઢ રાખ્યો, મજબૂત રાખ્યો. અને માટે ઈશ્વરની જે યોજના એ મૂસા પ્રત્યે હતી એ મૂસા પ્રત્યેની યોજના એ ઈશ્વર પૂરી કરી શક્યા. કારણ કે એવું બની શકે ઈશ્વર ભલે યોજના બનાવે, ઈશ્વર ભલે માણસોના માટે યોજના બનાવે, પરંતુ એ યોજનાઓ જે છે એ બની શકે કે માણસો જે છે એ યોજનાઓને નિરર્થક કરી શકે. માણસો જે છે એ યોજનાઓને કદાચ તોડી નાખી શકે. કારણ કે ભલે ઈશ્વર સર્વશક્તિમાન છે, ઈશ્વર રાજાઓના રાજા છે, ઈશ્વર પ્રભુના પ્રભુ છે, પરંતુ ઈશ્વર કદી પણ કોઈ પણ કામ જે છે એ કોઈના પણ જીવનની અંદર એ જબરદસ્તીથી એ કરતા નથી. આના માટે એવું બની શકે કે માણસો જે છે એ લોકો ઈશ્વરની યોજનાને કદાચ તોડી પાડી શકે એમ. કારણ કે લુકની લખેલી સુવાર્તામાં લખેલું છે 7મો અધ્યાય, લુકની લખેલી સુવાર્તા 7મો અધ્યાય અને 30મી કલમ. પણ ફરોશો તથા પંડિતો તેનાથી બપતિસ્મા પામ્યા ન હતા, માટે તેઓને વાસુદેવનો જે ઈરાદો હતો તેને તેઓએ નિરર્થક કર્યો. બાઇબલનું વચન કહે છે કે ફરોશીઓ, શાસ્ત્રીઓ એ લોકો બાપ્તિસ્મા પામ્યા નહોતા, અને માટે ઈશ્વરનો જે ઈરાદો એ લોકોના માટે હતો એ લોકોએ એટલે કે શાસ્ત્રીઓ ફરોશીઓએ એ દેવનો ઈરાદો નિરર્થક કરી નાખ્યો, એટલે કે અર્થ વગરનો કરી નાખ્યો. ઈશ્વરની યોજના છે કે દરેક માણસો તારવામાં આવે. ઈશ્વરની યોજના છે કે એક એક જણને બચાવવામાં આવે. ઈશ્વરની યોજના છે કે દરેકને સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય. એના માટે ઈશ્વર એવા દરેક લોકોને બચાવવા ચાહે છે. પરંતુ શાસ્ત્રીઓ અને ફરોશીઓ એ લોકો યોહાન પાસે ગયા નહીં. યોહાન જે બાપ્તિસ્મા કરનાર હતો કે પ્રભુ ઈસુ કે એમના શિષ્યો જે બાપ્તિસ્મા કરનાર હતા એ લોકોની પાસે લોકો ગયા નહીં, અને એ લોકોએ એ વસ્તુને તુચ્છ ગણ્યું. અને બાઇબલનું વચન કહે છે કે ઈશ્વરે એ લોકોના માટે જે ઈરાદો રાખેલો એ ઈરાદો નિરર્થક કર્યો. ઈશ્વર લોકોને બચાવવા ચાહતા હતા, અને એ લોકોએ ઈશ્વરનો ઈરાદો એ નિરર્થક કરી નાખ્યો. કારણ કે ઈશ્વર જબરદસ્તી કોઈની સાથે કરતા નથી. ઈશ્વર યોજનાઓ બનાવે છે, અને યોજનાઓ બનાવીને માણસને બચાવવાનો પ્રયત્ન કરે છે.
યોજનાઓ બનાવીને એ ઈશ્વર એ માણસને એક ઊંચા પદ પર લઈ જવા ચાહે છે અને ઈશ્વર દેખાડી આપવા ચાહે છે કે હું એમનો ઈશ્વર છું. પરંતુ માણસ બની શકે જો એ યોજનાને આધીન ના થાય અને ઈશ્વરની યોજનાને આધીન ના થાય, ઈશ્વરના વચનના આધીન ના થાય, તો પછી ચોક્કસ એ લોકો એ ઈશ્વરના ઈરાદો નિરર્થક કરી શકે. પણ એમાં ખોટ ઈશ્વર નથી, એમાં ખોટ જે છે એ તો માણસ જાતને જ છે. અને એકવાર ઇઝરાયલ દેશ કે જ્યાં ઈશ્વરની પ્રજા રહે છે, એમાં એવું થયું કે એક દિવસ દુકાળ પડ્યો. અને જ્યારે દુકાળ પડ્યો ત્યારે ત્યાં એક સ્ત્રી હતી. એ સ્ત્રીનું નામ બાઇબલની અંદર લખવામાં આવેલું છે નાઓમી. અને રૂથના પુસ્તકની અંદર આ નાઓમીની વાત જે છે એ લખવામાં આવેલી છે. નાઓમી અને એનો પતિ અને એને 2 બાળકો હતા અને એ લોકો 4 જણા હતા. અને એક દિવસ એવું થયું કે ઇઝરાયલ દેશની અંદર એક દુકાળ પડ્યો. અને ઇઝરાયલ દેશની અંદર દુકાળ પડ્યો એટલે આ લોકો બધા જે હતા એ લોકો ઇઝરાયલ દેશ છોડીને એ લોકો મોઆબ નામનો જે દેશ હતો એ મોઆબ નામના દેશની અંદર એ લોકો જતા રહ્યા. અને રૂથના પુસ્તકમાં લખવામાં આવ્યું છે, રૂથનું પુસ્તક તેનો 1લો અધ્યાય અને 4થી કલમ. અને તે 3 મોઆબી સ્ત્રીઓની સાથે પરણ્યા. તેમાંની એકનું નામ ઓપા અને બીજાનું નામ રૂથ હતું. તેઓ ત્યાં સુમારે 10 વર્ષ રહ્યા. બાઇબલનું વચન એવું કહે છે કે આ 2 પુત્રો હતા, એમનું ત્યાં લગ્ન કરવામાં આવ્યું મોઆબ દેશની અંદર. મોઆબ એટલે વિધર્મી લોકો. અને એ લોકોની મધ્યે આ 2 બાળકોનું લગ્ન થયું. એમાંનો જે એક હતો એની પત્નીનું નામ હતું ઓર્પા અને જે બીજો હતો એની પત્નીનું નામ હતું એ રૂથ. અને ઇઝરાયલ દેશની અંદર દુકાળ પડવાના કારણે આ લોકો મોઆબ દેશની અંદર જઈને એ લોકો રહ્યા. આ મોઆબ દેશ એક શ્રાપિત દેશ હતો. કારણ કે મોઆબ આમ જોવા જઈએ તો ઇઝરાયલના સગા કહેવાય, લોકો ઇઝરાયલનો ભય કહેવાય. કારણ કે જ્યારે ઈશ્વરે ઇબ્રાહિમને દર્શન આપ્યું અને દર્શન આપીને ઇબ્રાહિમ નીકળ્યા ત્યારે ઇબ્રાહિમની સાથે લોત નીકળેલો હતો. અને લોત જે હતો એના જ આ 2 બાળકો હતા, મોઆબ અને આમોન. અને આ જે મોઆબ છે એ લોતનો છોકરો અને એના નામ પરથી આ નામ પડ્યું મોઆબ. એ દેશનું નામ મોઆબ પડ્યું. અને હવે એ મોઆબની અંદર કે આ મોઆબીઓ જે હતા એ લોકો જ્યારે ઇઝરાયલ પુત્રો જ્યારે ગુલામીમાંથી છૂટીને બહાર આવેલા ત્યારે એ લોકોએ ઇઝરાયલ પુત્રોને સહાય કરી નહોતી. એ લોકો ઇઝરાયલ પુત્રોની સામે આવ્યા નહોતા. એ લોકોને કંઈક પણ મદદ નથી કરી, પરંતુ ઉપરથી એ લોકો લડવાના માટે આવેલા. અને જે બાલાક નામનો રાજા થઈ ગયો કે જેણે બલામને રોકેલો કે તું ઇઝરાયલ પુત્રોને તું શ્રાપ આપ, એ બાલાક જે છે એ મોઆબ દેશનો જ રાજા હતો. અને લોતના પુત્રો હોવા છતાં, ઇબ્રાહિમના સગા હોવા છતાં પણ એ લોકો ઈશ્વરની પ્રજા સાથે એ લોકો સારી રીતે નહોતા રહ્યા. અને માટે ઈશ્વરે એ લોકોને કીધેલું હતું કે મોઆબ જે છે એ તો શ્રાપિત થયેલો દેશ છે. અને આ લોકો પોતાનો દેશ છોડીને, આશીર્વાદિત દેશ છોડીને એ લોકો મોઆબ દેશમાં જઈને રહ્યા. અને મોઆબ દેશમાં જઈને રહ્યા અને આ જે નાઓમી છે એને એક પછી એક ખોટ ગઈ. પતિ મરી ગયો અને 2 પુત્રો પણ મરી ગયા. 3 જે નર હતા એ લોકો બધા ત્યાં મરી ગયા. પરંતુ હજુ એમની 2 પત્નીઓ છે, તો બંને વિધવા છે. નાઓમી પોતે વિધવા થયેલી છે, ઓર્પા પણ વિધવા છે, અને આ જે રૂથ છે એ રૂથ પણ વિધવા છે. હવે આ નાઓમીને ખબર પડી કે હવે ઇઝરાયલ દેશની અંદર વરસાદ પડ્યો છે અને ઈશ્વરે ત્યાંના લોકોની ખબર લીધી છે. એટલે તો ચલો તો જે દેશમાંથી આવી એ દેશમાં પાછી જતી રહો. એટલે એણે પોતાની બંને પુત્રવધુને બોલાવીને કીધું કે તમે એક કામ કરો, તમે તમારો દેશ છે, તમે હજુ જુવાન છો, તમે બીજું લગ્ન કરી શકો છો અને તમે ગાડી રહી જાઓ અને હું મારા દેશની અંદર જઉં છું. કે હું મારા દેશમાં જાઉં છું. હવે તમને તમારા હાલ પર છોડી દઉં છું. તમારે જે રીતે રહેવું હોય તમારે જેની સાથે લગ્ન કરો, તમે આઝાદ છો અને માટે તમે લોકોએ લગ્ન કરી લો અને હું મારા રીતે જઉં છું. અને ત્યારે આ જે બંને જે વહુ હતી એટલે કોઈ ના પાડી કે ના, અમે તો તને છોડીને ના જઈએ, એવું ના હોય, અમે તો તારી સાથે આવીશું. અને ત્યારે નાઓમીએ વધુ સ્પષ્ટતા કરી. કારણ કે એ જમાનામાં રિવાજ એવો હતો કે જો કોઈનો વર મરી જાય તો જે નાનો ભાઈ હોય એની સાથેનું લગ્ન થઈ જાય. પરંતુ
નાઓમીને તો કોઈ બાળક હતા નહીં, એટલે નાઓમીએ લોકોને એક સ્પષ્ટતા કરી કે જો કદાચ તમે મારી સાથે આવો અને તમને કદાચ એવું હોય કે અમને પતિ મળી જશે ને તો મારા હવે બીજા કોઈ છોકરા નથી, હું હવે વૃદ્ધ છું અને હવે મને બાળકો થાય એવું પણ નથી, પરંતુ કદાચ મને બાળક બી થઈ જાય તો પણ એ લોકો જુવાન થાય, પુખ્ત વયના થાય ત્યાં સુધી તમે લોકો તો બધા વૃદ્ધ થઈ જાઓ, આના માટે તમે તમારી જિંદગી બરબાદ ના કરો અને તમે લોકો અહીંથી જતા રહો. અને જ્યારે આ હકીકત સામે આવી, જ્યારે હકીકત સામે આવી ત્યારે જે ઓરપા હતી એ ઓરપાને લાગ્યું કે આ નાઓમી મારી સાસુ જે વાત કરે છે એ સાચી વાત છે. ત્યાં વચનમાં લખેલું છે, રૂથનું પુસ્તક તેનો પહેલો અધ્યાય અને 14મી કલમ. ત્યારે તેઓ ફરીથી પોલ મૂકીને રડી અને ઓરપાએ પોતાની સાસુને ચુંબન કર્યું, પણ રૂથ તેને વળગી રહી. બાઇબલનું વચન કે છે ઓરપાએ પોતાની સાસુને ચુંબન કર્યું. આ હંમેશા માટે છૂટા પડવાની એક રીત હતી અને એ તો ઓરપા તો છૂટી પડી ગઈ. હવે આની વાત બરાબર છે. ક્યાં સુધી આપણે આવું વિધવા જેવું જીવન જીવવાનું? હજુ તો આપણે જુવાન છે અને એમાં આપણો શું વાંક છે? આપણો પતિ મરી ગયેલો છે અને એટલે ઓરપા તો જુદી થઈ ગઈ. પણ જે રૂથ હતી એ રૂથ તો બિલકુલ ના પાડી દીધી. અને રૂથના શબ્દો બહુ સરસ છે, આપણે આગળ વાંચીએ તેની 16મી અને 17મી કલમ. ત્યારે રૂથે કહ્યું, તને છોડવાની તો તારી પાસેથી પાછી જવાની આજીજી મને ન કર, કેમ કે જ્યાં તું જાય છે ત્યાં જ હું જવાની અને જ્યાં તું રહેશે ત્યાં જ હું રહેવાની. તારા લોક તે મારા લોક ને તારો દેવ તે મારો દેવ થશે. જ્યાં તું મળશે ત્યાં જ હું મળીશ ને ત્યાં જ હું દટાઈશ. જો મોત સિવાય બીજું કોઈ મને તારાથી જુદી પાડે તો યહોવા મારું મોત આણે ને એથી પણ વધારે દુઃખ દે. રૂથના શબ્દો કેટલા સરસ. એ પણ હતી તો મોઆબણ. મોઆબણ એટલે શ્રાપિત વ્યક્તિ હતી. આ તો શ્રાપિત સ્ત્રી હતી અને શ્રાપિત લોકોની મધ્ય રહેનારી, ઇઝરાયલની વિરુદ્ધની, જીવતા દેવથી દૂર. પરંતુ નાઓમી સાથે રહ્યા પછી એને લાગ્યું કે હું તો કદાચ બીજું લગ્ન કરીને સુખેથી રહી શકું એમ છું. ઓરપા તો જતી રહી. આ જે સ્ત્રી મારી સાસુ એ તો છેલ્લા 10 વર્ષથી ગાણી રહે છે. હવે 10 વર્ષ પછી એ પાછી જાય, આટલી વૃદ્ધ ઉંમરે પાછી જાય, એકલી કરશે શું? એકલી ક્યાંથી કમાશે ને શું ખાશે? કારણ કે એની પાસે ખાવાનું હોત તો તેનો દેશ છોડીને અહીં આવત જ નહીં. અને રૂથે જોયું કે ના, મારી સાસુ છે, મારી માં બરાબર છે અને એટલે હવે હું મારાથી આને છોડાય નહીં. એ પોતાની જિંદગીનો વિચાર નથી કરતી કે હું જુવાન છું, મારે લગ્ન કરવું જોઈએ, મારે સંસાર સજાવવો જોઈએ, મારે સુખમાં જીવન જીવવું જોઈએ. બધું પોતાની સાસુને ખાતર એ બધું વેઠવા માટે તૈયાર છે. એણે પોતાને જે જીવન છે એ પૂર્વને દાવ પર લગાવી દીધું. ના કે જે તારા લોક એ મારા લોક થશે, તારો દેવ એ મારો દેવ. આજથી કે તારો દેવ જે છે એ જ મારો દેવ. હું મારા બધા દેવ દેવતાને છોડી દઉં છું. તું જ્યાં દટાઈશ ત્યાં હું પણ દટાઈ જઈશ. કે જો મોત સિવાય જો આપણને કોઈ જુદું પાડે શકે છે. કેટલી બધી અદ્ભુત વાત. જ્યારે એની જ સગી જે છે એ ઓરપા તો એને છોડીને જતી રહી છે, પણ રૂથ હજુ પણ વળગી રહી છે. આ રૂથે બહુ સ્પષ્ટ ના પાડે કે હું નહીં જાઉં, નહીં જાઉં અને નહીં જાઉં. અને આખરે નાઓમી જે છે એ રૂથને લઈને એ પોતાના વતનમાં આવે છે. પોતાના વતનમાં આવે છે. બધા લોકો એ લોકોનો આદર સત્કાર કરે છે. એનું જે બી ઘર હશે એ ઘરમાં એ લોકોએ રહેવાનું શરૂ કર્યું. પણ ખાય શું? ખાવા માટે શું કરવાનું? અને ત્યારે બાઇબલનું વચન કે જેમ રૂથનું પુસ્તક તેનો 2જો અધ્યાય અને તેની 2જી કલમ. અને રૂથ મોઆબેણે નાઓમીને કહ્યું, મને તો ખેતરમાં જવા દે કે જેની મારા પર કૃપા દ્રષ્ટિ થાય તેની પાછળ અનાજના ડુંગરાનો હું સડો કરું. બાઇબલનું વચન કે છે કે જેની મારી પર કૃપા થાય ત્યાં જઈને કે છે એના ખેતરમાં જઈને હું સડો કરું કે છે. આ સડો શબ્દ એ બહુ અલગ શબ્દ છે અને સડો શબ્દનો અર્થ એવો થાય છે કે જ્યારે કોઈ પણ ખેતરની અંદર પાક લેવાય અને કાપણી થઈ જાય અને કાપણી થઈ જાય તે છતાં અંદર કંઈક રહી જાય. ખેતરની અંદર કશુંક ને કશું કાપવાનું રહી જાય. ઘણી વખત એવું થાય કે અત્યારે ઘઉંની સિઝન છે અને ઘઉં પાકી ગયેલા હોય, પરંતુ કોઈ સંજોગોમાં કદાચ બહુ પુષ્કળ હવા ચાલે તો એ જે ઘઉંના જે છોડવા જે છે એ અમુક આખા જમીન દોસ્ત થઈ જાય અને જમીનમાં જાણે કે આમ સૂઈ જાય. અને જ્યારે થ્રેસર મશીન કાપવા માટે આવે ને ત્યારે એ ભાગ રહી જાય. એ થ્રેસર મશીનની અંદર આવે નહીં. અને જો એ વધારે પડતું હોય તો લોકો માણસો લગાવીને પણ કાપી નાખે. પણ ઘણી વખત થોડું હોય તો લોકો જતું કરે કે ચલો છોડો. અને ઈશ્વરે તો ઇઝરાયલ વાળાને કીધેલું જ હતું કે તમારે આખું ખેતર નહીં કાપી નાખવાનું, એનો અમુક ખૂણો તમારે રાખવાનો વિધવાઓના માટે,
અનાથોને માટે, પરદેશીઓને માટે તમારે હું રાખી મૂકવાનું. હું પંજાબ જાઉં છું, ત્યાં મેં આવી વસ્તુ જોયેલી છે. ત્યાંના જે ગરીબ લોકો છે એ લોકો એવું કરે કે ત્યાં જે માલદાર છે એ બહુ જ માલદાર છે ને જે ગરીબ છે લોકો ગરીબ છે. જે માલદાર છે લોકોની પાસે ઢગલો એકર જમીન છે. અને એટલે જ્યારે બી લોકો કાપણી કરે ત્યારે આવું જે જમીન દોસ્ત ઘઉં થઈ ગયેલા હોય, જમીન દોસ્ત જે ચોખા થઈ ગયેલા હોય તો એ લોકો એને છોડી જ દે, કારણ કે લોકો કરોડોપતિ છે. અને ત્યારે આવા ગરીબ લોકો જે છે લોકો એને કાપી લાવે અને કાપી લાવીને ઝૂંડવા જે છે એ રોડ પર હાઈવે પર આમ જ મૂકી દે. કારણ કે પેલા કણસલા હોય એની અંદરથી ઘઉં કે ચોખા કાઢવાના હોય એ નીકળે કેવી રીતે? એટલે એની પછી બધી ગાડીઓ પસાર થા કરે અને સવારથી લઈને સાંજ સુધી લોકો તડકામાં ત્યાં બેસી રહે અને ગાડીઓની પરથી જા કરે અને પછી ધીરે ધીરે પેલા ઘઉં કે ચોખા જે છે બહાર આવે અને એ લોકો રોડ પરથી ને ઝાડુ મારીને એ લોકો એને એકઠા કરે અને પછી ઘરે જઈને એને સાફ કરીને એ લોકો ખાવા પામે. આવું નજર જરૂર છે. અને જો બાઇક લઈને જતા હોય તો લોકો દૂરથી વિનંતી કરે, પ્લીઝ આની ઉપરથી લઈ જાઓ ને કે છે અમારું કામ જલ્દી થઈ જાય. અને આને કહેવાય સડો કર્યો. સડો એટલે કે જે ગરીબ લોકો હોય, જે અનાથ હોય, જેનો કોઈ ના હોય, જે વિધવા હોય, આવા લોકો જ કરવા માટે જાય. આ એક હલકું કામ કહેવાય. આ રૂથ એ ધારત તો પોતાના માટે લગ્ન કરી શકત, એ મોઆબ દેશમાં રહી શકત, પણ અહીં ગાડી આવી વિપરીત પરિસ્થિતિની અંદર, એક નીચ કક્ષાની પરિસ્થિતિની અંદર એ એટલા માટે છે કારણ કે એની સાસુને છોડવા તૈયાર નથી. એની સાસુ વૃદ્ધ છે. એને કહી દીધું તારો દેવ મારો દેવ, તારા લોકો મારા લોકો. અને કહે છે કે જો કોઈની કૃપા દ્રષ્ટિ થાય તો રૂથ કે છે હું કે જાઉં અને સડો કરું. અને પછી એ સડો કરવા માટે જ્યાં જાય છે ત્યાં બોઆઝ નામનો એક જમીનદાર હોય છે, જેની જમીનો છે, જેનું ખેતર હોય છે, અને ત્યાં આગળ એ સડો કરવા માટે જાય છે. અને બોઆઝની નજર પડે છે કે આ સ્ત્રી કોણ છે? અને અત્યાર સુધી તો મેં જોઈ નથી, આ કઈ સ્ત્રી ગાડી આવી છે? અને પૂછપરછ કરતા ખબર પડી કે આ તો વિધવા છે અને એની સાસુ પણ વિધવા છે. અને એટલે એની પર કૃપા દ્રષ્ટિ રાખે છે અને એને કહે છે કે એના માટે ખેતર ખુલ્લું કરી આપે છે કે આ જ્યાંથી પણ કાપે ને ત્યાંથી એને કાપવા દેવાનું. અને પછી જે અનાજ લઈને એ ઘર આવી એટલે નાવ મને લાગ્યું કે આટલું બધું અનાજ કેમ લઈ આવે? એ સડામાં આટલું બધું ના સડો કરે તો એ થોડુંક જ માંડ ખાવા જેટલું થાય. એ કે તો બચેલું કુચેલું હાથમાં લેવા તો કેટલા લોકો લેવાના માટે નીકળ્યા. આની પાસે આટલું વધારે કઈ થયા? અને એને કીધું કે માલિકે કૃપા દ્રષ્ટિ કરી છે. અને પછી ખબર પડી કે એનું નામ શું છે તો કે બોઆઝ. અને બોઆઝ જ્યારે નામ ખબર પડી ત્યારે કીધું કે તો આપણો દૂરનો સગો થાય છે. અને આપણા નજીકના સગામાં તો કોઈ રહ્યું નથી કે જે તારી સાથે લગ્ન કરી શકે, પણ દૂરના સગામાં આ બોઆઝ છે અને બોઆઝનો હક લાગે છે કે એ તારી સાથે લગ્ન કરી શકે. અને ઈશ્વરે એક અદ્ભુત યોજના બનાવી અને આ જે બોઆઝ છે એ બોઆઝનું લગ્ન આ રૂથની સાથે થયું. અને બાઇબલની અંદર આપણે વાંચીએ રૂથના પુસ્તકની અંદર લખેલું છે તેનો 4થો અધ્યાય અને 13મી કલમ. આ પ્રમાણે બોઆઝ રૂથને પરણ્યો ને તે તેની ધૂંટણી થઈ. તે તેની પાસે ગયો ને યહોવાની કૃપાથી તેને દહાડા રહ્યા ને તેને પુત્રનો પ્રસવ થયો. બાઇબલનું વચન કહે છે કે રૂથ સાથે બોઆઝે લગ્ન કર્યું. ક્યાં નાઓમી મોઆબમાં ગઈ, ક્યાં ત્યાં એણે પોતાના 2 દીકરા પરણાયા, ક્યાં 2 શ્રાપિત સ્ત્રીઓ એના પોતાના પુત્રની પત્નીઓ બની. એક પછી એનો પતિ ને બંને દીકરાઓ મૃત્યુ પામ્યા. વિકટ પરિસ્થિતિની અંદર આવી ગઈ. પરંતુ એ લોકોની સાથે સાથે આ રૂથ પણ વિપરીત પરિસ્થિતિની અંદર, ઓરપા પણ વિપરીત પરિસ્થિતિની અંદર. પરંતુ એ લોકોની પાસે સમય છે પોતાનું જીવન સારું કરવાનો, કે સારી રીતે આનંદમાં જીવન જીવવાનો. અને ઓરપાએ એ માર્ગ પસંદ કર્યો. ઓરપાએ માર્ગ પસંદ કર્યો. ધ્યાનથી સમજવા જેવું છે કે જ્યારે ઈશ્વરના લોકોની સાથે ભેગા મળવાનું થાય એના જેવો મોટો સારો પ્રસંગ બીજો કોઈ નથી. આ શ્રાપિત લોકો, એ શ્રાપિત લોકોને જો ઇઝરાયલના ઘરની અંદર રહેવાનું મળે તો એના કરતાં આનંદનો બીજો કોઈ રસ્તો નહોતો, કોઈ બીજો એવો પ્રસંગ હતો કે જેમાં એ લોકો આનંદ કરી શકે. આ લોકોના માટે બહુ મોટી અને આનંદની વસ્તુ હતી. પણ ઓરપા જે છે એને પસંદ ના કરી શકે. ઓરપાએ તો છોડી દીધું. એને તો હાલનું જીવન જોયું, એને તો અત્યારનું જીવન જોયું કે અત્યારે મારી જુવાની નાશ પામી રહેલી છે, હું તો વિધવા તરીકે જીવન જીવું છું, હું તો લગ્ન કરી શકું છું, હું તો સારી રીતે જીવન જીવી શકું છું. અને એણે હાલની પરિસ્થિતિ જોઈ, પણ ઈશ્વરની યોજના તરફ એને નજર ના લાગી. પરંતુ મૂસા જે છે તો દૂર દૂર જોતા હતા કે જાણે અદ્રશ્યને જોતા હોય એમ અડગ રહ્યા. દૂર દૂર એમને ઈશ્વરની યોજના નજર આવતી હતી
કે ના ઈશ્વરે મારા માટે કંઈક યોજના બનાવેલી છે અને માટે ઇઝરાયલ પુત્રોનો એ સતત સહન કરતા 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 એ આગળ વધ્યા. પરંતુ અહીં ઓરપા જે છે એ ઈશ્વરની યોજનાને નિષ્ફળ કરી નાખી. એ ઈશ્વર યોજનામાં ફિટ ના થઈ શકે. પરંતુ રૂથે તો કહી દીધું કે નાઓમી, જે તારા સગા એ મારા સગા, જે તારા લોક એ મારા લોક, જે તારો દેવ એ જ મારો દેવ. બસ. અને એની પાછળ એનો પ્રેમ છે, એની પાછળ ત્યાગ ભાવના છે. એને નથી ખબર કે શું હશે, પણ એમ કે એનો દેવ મારો દેવ અને એના દેવ જે કરશે એ બધું સારું જ કરશે. અને તો ક્યાં સડો કરવા જતી હતી, એટલે કે હલકું કામ કરવા જતી હતી. ઈશ્વર એને એ જ જગ્યાની એને માલિકણ બનાવી દીધી. કેટલી અદભુત વાત કે ઈશ્વર એને ક્યાંથી ક્યાં એને મૂકી દીધી. અને ત્યાર પછી એને એક બાળક થયું. લખેલું છે કે એને એક બાળક થયું. અને ત્યાં લખેલું છે 4થા અધ્યાયની અંદર આપણે વાંચીએ છીએ 16 અને 17 કલમ. અને નાઓમીએ તે બાળકને લઈને પોતાની ગોદમાં મૂક્યું. તે તેનો સતન કરતી. અને નાઓમીનો છોકરો અવતર્યો છે એમ કહીને તેની પડોશીઓએ તેનું નામ પાડ્યું. તેઓએ તેનું નામ ઓબેદ પાડ્યું. તે દાઉદના બાપ યશાઈનો બાપ હતો. બાઇબલનું વચન કહે છે એનું નામ ઓબેદ પાડવામાં આવ્યું. અને ઓબેદ એટલે દાઉદનો જે બાપ યશાઈ, એ યશાઈનો બાપ ઓબેદ હતો. એટલે કે દાઉદનો દાદા. એનો મતલબ એ થયો કે રૂથના વંશની અંદર દાઉદ રાજા થઈ ગયા. અદભુત વાત. ઓરપા વિશે બાઇબલમાં તો કશું લખ્યું નથી, પણ ઇતિહાસ એવું કહે છે કે ઓરપાએ પણ કોઈની સાથે લગ્ન કરી લીધા. અને ઓરપાના વંશની અંદર ગોલિયાત જન્મેલો હતો. ગોલિયાત કે જેનો સામનો દાઉદ સામે થયો. અને દાઉદ અને ગોલિયાત એ જોવા જઈએ તો ભાઈઓ કદાચ કહી શકાય એમ, દૂરના. અને દાઉદના હાથે એ ગોલિયાતનું મરણ થયું. જે ઈશ્વરની યોજનામાં ફિટ થયું એની સર અદભુત બાળક પૂરા પડે. જે ઈશ્વરની યોજનામાં ફિટ ના થયું તો એને વિપરીત પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો. જેને અત્યારે સુખ જોયું એને દુઃખ મળ્યું, પરંતુ જેણે અત્યારે દુઃખ જોવાનો પ્રયત્ન કર્યો કે જે હશે તે, પણ મારે તો મારા ઈશ્વરની યોજનાની અંદર ચાલુ છે. અને એ રૂથ ઈશ્વરની યોજનામાં એ સફળ થઈ. ઈશ્વરની યોજના સફળ થઈ એના માટે અને એને અદ્ભુત નામ મળ્યું. અને માથીની સુવાર્તાની અંદર જો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની વંશાવળીમાં છે તો ત્યાં લખેલું છે કે બોઆઝના પેટે, બોઆઝથી રૂથના પેટે, એવું લખેલું છે. એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની વંશાવળીની અંદર આ રૂથનું નામ લખેલું છે. સ્ત્રીઓના નામ સામાન્ય રીતે લખતા નથી, પરંતુ રૂથનું નામ લખવામાં આવે. આપણે પણ જ્યારે પુસ્તકોના નામ લઈએ છીએ ત્યારે રૂથનું પુસ્તક એવું આપણે કહે છે. કેટલું અદ્ભુત. રૂથ તો વિધર્મી સ્ત્રી હતી. એને બાઇબલમાં કેટલું મોટું સ્થાન મળ્યું કે રૂથનું પુસ્તક, નાઓમીનું પુસ્તક નથી લખવામાં આવતું, કારણ કે ઇઝરાયલી તો નાઓમી હતી, પરંતુ રૂથનું પુસ્તક લખવામાં આવ્યું. અને માટે આ જે રૂથ જે છે એ રૂથને ઈશ્વરે બહુ જ ઊંચાઈની ઉપર એને ચડાવી. એના માટે જે યોજના બનાવેલી હતી એ યોજના ઈશ્વરે પૂર્ણ થઈ. પણ એની પાછળનું કારણ હતું કે રૂથ પોતે ક્યાં મોઆબણ અને હવે સીધી ઇઝરાયેલી બની ગઈ. મોઆબણ એટલે કે શ્રાપિત. એને જોઈને લોકો કે તમે લોકો તો આવી રીતે પેદા થયેલા, કારણ કે દુષ્ટતાથી એ કોમ જે છે એ ઉત્પન્ન થયેલી હતી. પણ હવે કોઈ રૂથને જોવો છો કે આ તો ઇઝરાયેલી છે, જેના માટે દેવ યુદ્ધ કરે છે. એવી આ તો યહૂદણ છે. ઘણી વખત માણસને ઈશ્વર યોજના સમજ નથી આવતી. અને તેને શરૂઆતની અંદર જે એવું દેખાય છે, મુશ્કેલી દેખાય છે, તકલીફ દેખાય છે. અને એના કારણે શું થાય છે? મુશ્કેલી તકલીફના કારણે એ માણસો ઈશ્વરની યોજનામાંથી એ લોકો બહાર નીકળી જાય છે. પરંતુ ઈશ્વર જે છે એ ઈશ્વર જ્યારે બી આપણા માટે યોજના બનાવે છે ત્યારે એ યોજના એ બહુ અદ્ભુત હોય છે. અને ઈશ્વર આપણા માટે જે યોજના બનાવે છે એ યોજનાની અંદર જો આપણે સફળ થઈ જઈએ, એ યોજનાની અંદર આપણે ફિટ થઈ જઈએ, તો ઈશ્વર એમની યોજના એ પૂરી કરે છે. અને ઈશ્વર એ યોજના પૂરી કરીને આપણને ક્યાંથી ક્યાં એ ઊંચાઈના શિખરો જે છે એ શિખરો સર કરાવે છે. અને આજે આપણે જે વચન વાંચેલું હતું પિત્તરનો પહેલો પત્રક 5મો અધ્યાય, ત્યાં બાઇબલનું વચન એવું કે છે, આપણે વાંચીએ તેની 6ઠી કલમ. એ માટે દેવના સમાધાનથી છે તમે પોતાને નમાવો કે તે તમને યોગ્ય સમય ઉચ્ચ પદે મૂકે. અહીં બાઇબલનું વચન એવું કે છે કે તમે ઈશ્વરના સમર્થ હાથ નીચે કે છે તમે પોતાની જાતને નમાવો કે છે. ઈશ્વરના સમર્થ હાથ નીચે. ઈશ્વરનો હાથ જે છે એ બહુ સામર્થ્યવાન હાથ છે. ઈશ્વરનો હાથ જે છે એ તો બહુ જ પરાક્રમી હાથ છે.
અને ઈશ્વરના હાથ નીચે જો આપણે ફિટ થઈ જઈએ તો ભલે ને ગમે તેવી તકલીફ આવે, ગમે તેવી મુશ્કેલો આવે, પણ માણસ જો યાદ રાખે કે હું ઈશ્વરના હાથની અંદર છું, હું ઈશ્વરના હાથમાં છું, તો કંઈ થતું નથી. જ્યારે પ્રભુ ઈસુ એમના 12 શિષ્યો લોકો જ્યારે હોડીમાં બેસીને લોકો જતા હતા અને ત્યાં ચલાવનાર કોઈ નહોતું, હોડી ચલાવનાર કોઈ વ્યક્તિ નહોતું. હોડી તેની પોતે ચાલતી ચાલતી જતી હતી, કારણ કે પ્રભુ ઈસુએ પહેલેથી હોડીને આજ્ઞા આપી દીધેલી હતી કે ત્યારે અમને ફલાણા કિનારે લઈ જઈને મૂકી દેવાના છે. આના માટે આ જે હોડી જે છે એની પોતે સમુદ્રની અંદર ચાલ્યા કરે છે. પરંતુ અચાનક તોફાન થયું અને હોડી જે છે ડામાડોળ થવા લાગી, હોડી પાણીથી ભરાઈ જવા લાગી. આ શિષ્યો ગભરાઈ ગયા. આ શિષ્યોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઉઠાડી દીધા. પ્રભુ ઈસુ ઉઠો કે છે અમે નાશ પામે છે, તમે ઊંઘી રહ્યા છો. પણ શિષ્યોની નજર ના પડી, શિષ્યોની એ નજર ના પડી કે આ જે હોડી જે છે એ ભલે ને પાણીથી ભરાઈ ગયેલી હોય તો પણ ડૂબતી તો છે નહીં. આ હોડી ભલે ને ડામાડોળ થતી હોય પણ તો પણ હોડી ભલે ને ડામાડોળ થતી હોય તો પણ ડૂબતી તો છે નહીં. પરંતુ માણસો પરિસ્થિતિ જોઈને ગભરાઈ જાય છે અને પરિસ્થિતિ જોઈને ગભરાઈ જ્યારે બૂમાબૂમ કરવા માંડે ત્યારે ઈશ્વરની યોજનામાંથી લોકો બહાર નીકળી જાય છે. પરમેશ્વર આપણા માટે જ્યારે યોજના બનાવે છે તો ભલે ને યોજનાની અંદર ગમે તેવી પરિસ્થિતિ આવે, એ યોજનાની અંદર ગમે તેવા વિપરીત સંજોગો આવે, પણ ઈશ્વર આ વચનને આપણે વળગી રહે, ઈશ્વર આ વચનને દ્રઢતાથી પકડી રાખે. અને જો ઈશ્વર આ વચનને દ્રઢતાથી પકડી રાખીશું તો શિષ્યો ડૂબ્યા નતા. ભલે આખી હોડી પાણીથી ડૂબી જતી હતી, આખી હોડી પાણીથી ભરાઈ જતી હતી પણ ડૂબતી નથી. ભલે ને ડામાડોળ થતી હતી પણ ડૂબતી નથી. જો આપણે ઈશ્વરની યોજનામાં રહીશું તો ગમે તેવી વિપરીત પરિસ્થિતિ આવશે, ગમે તેવા એવા મુશ્કેલ સંજોગો આવશે, પણ એ વિપરીત પરિસ્થિતિની અંદર, એ સંજોગોની અંદર આપણને કંઈ જ નથી થવાનું. એની ચોક્કસ ખાતરી છે જો આપણે ઈશ્વરના સમર્થ હાથોમાં છે એવું યાદ રાખીએ તો. ઈશ્વર વચન કે છે કે તમે દેવના સમર્થ હાથ નીચે પોતાને નમાવો કે છે કે તમને યોગ્ય સમય ઉચ્ચ પદે મૂકે. એટલે વચમાં ગમે તેવી પરિસ્થિતિ હોય પણ એમાં દ્રઢતાથી બની રહેવાની જરૂર છે. અને જો દ્રઢતાથી આપણે બની રહીશું તો આપણે ઈશ્વરના સમર્થ હાથ નીચે છે એની ખાતરી રાખીને આપણે જો દ્રઢતાથી વળગી રહીશું તો ચોક્કસ ઈશ્વર આપણને એવી જગ્યા પર મૂકશે કે જ્યાં આપણી ઉપર બીજું કોઈ જ નહીં હોય. જ્યારે ઈશ્વરે યુસુફને એ ઉચ્ચ પદ પર મૂક્યો ત્યારે એની ઉપર બીજું કોઈ જ નહોતું. અને ફારૂન પણ એને વિનંતી કરે છે કે જ્યારે દરબારની અંદર આપણે બેસીએ ને ત્યારે કે હું તારાથી ઊંચો દેખાઈશ કે છે, ત્યારે હું તારાથી ઊંચો, તું મારી ઇજ્જત રાખજે, ખરેખર તો તું જ મોટો છે. પણ કાતા આપણા એની વચ્ચે સમજો તો ત્યારે તારે ખાલી રાજા તરીકે મારી ઇજ્જત રાખવાની. જ્યારે ઈશ્વર ઉચ્ચ પદે મૂકે છે ત્યારે ઈશ્વર વચન કે છે કે હું તને સર્વનું શિર બનાવીશ કે છે, હું તને પૂછની બનાવું કે છે. પણ જો આપણે ઈશ્વરના સમર્થ હાથ નીચે આપણે પોતાની જાતને નમાવે અને પોતાની જાતને નમાવવું એટલે ઈશ્વરનો કહેવાનો મતલબ એ છે કે એમના સમર્થ હાથને આપણે ભૂલીએ નહીં. કે જો સમર્થ હાથને નહીં ભૂલે તો આપણો વિશ્વાસ જે છે એ અટલ રહેશે. અને વિશ્વાસ અટલ રહેશે તો ઈશ્વરના હાથ તો સમર્થ છે જ, એ આપણે ત્યાંથી કાઢીને ચોક્કસ આપણને એવા પદ પર મૂકશે જે મૂસાને મોકલ્યો. આના પછી ત્યાં પુનર્નિયમના પુસ્તકમાં લખવામાં આવ્યું, ત્યાં 34મો અધ્યાય અને 10મી કલમ. અને મૂસા કે જેને યહોવા મોડામોડ ઓળખતો હતો તેના જેવો પ્રબોધક હજી સુધી શહેરમાં ઉઠ્યો નથી. બાઇબલનું વચન કહે છે કે મૂસા જેવો પ્રબોધક હજુ સુધી ઇઝરાયલમાં ઉઠ્યો નથી. કેટલા ઉચ્ચ પદ પર ઈશ્વર મૂક્યું, કારણ કે મૂસા જાણતા હતા કે હું ઈશ્વરના સમર્થ હાથ નીચે છું. અને આજે પણ આપણે સર્વ લોકો એ ઈશ્વરના સમર્થ હાથ નીચે છે. આપણે એવો વિશ્વાસ કરીએ કે ઈશ્વરના હાથ એ સામર્થ્ય હાથ છે અને ઈશ્વરના હાથ નીચે હું છું. અને ઈશ્વરના હાથ નીચે હું છું તો ભલે ને ગમે તેવા સંજોગ આવે, ગમે તેવી વિપરીત પરિસ્થિતિ આવે, પણ ઈશ્વર એમાંથી આપણને બહાર કાઢીને એ ચોક્કસ આપણને ઉચ્ચ પદે મૂકશે. આમ આપણે આપણને બંધ કરે અને આપણા મસ્તકો જીવતા દઈને કચરોમાં આવે જે અદભુત છે, જે સનાતન અને પવિત્ર છે. આપણે દરેક જાણ આપણે આપણને બંધ કરીએ. ભલા ઈશ્વરનું વચન એ સનાતન અને પવિત્ર છે. ઈશ્વરનું વચન કહે છે કે તમને દેવના સમર્થ હાથ નીચે પોતાને નમાવો. આપણે કોઈ જગ્યાએ નમતા નથી, પરંતુ ઈશ્વરના સમર્થ હાથ નીચે આપણે રહે છે. અને ઈશ્વરના સમર્થ હાથ નીચે નમે છે તે સામર્થ્ય હાથનો આપણને સહારો છે. એ સામર્થ્ય હાથ આપણને કંઈ જ નહીં થવા દે.
એ આપણે ચોક્કસ ઉચ્ચ પદ પર મૂકશે. પણ પૂરો વિશ્વાસ કરીએ કે આપણે ઈશ્વરના સામર્થ્યવાળા હાથ નીચે છે. ઈશ્વરના હાથ એ તો સામર્થ્ય હાથ છે. આ વચન સમજવાનો માટે, ગ્રહણ કરવા માટે, એ પ્રમાણે ચાલવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક